આ છે આપણે નીરાવનો બધો સ્ટોક કરેલો પરોટા ઠલવેલા. સામેની સાઈડ આપણે શેડ બનાવવાનો છે. ને આ છે આપણી આખી વાડી. એમાંથી આપણે લાઈવ લીલો ચારો આપણે મકાઈ વાવેલી છે અત્યારે. અને આ છે આપણો રસકો. બેસ્ટમાં બેસ્ટ ગાયોને પૌષ્ટિક આહાર હોય તો રસકો. રસકામાં જેટલું પ્રોટીન છે ને એ એક ઘાસચારામાં એટલું પ્રોટીન મળતું નથી. આ છે આપણો રસકો. અને આ આપણે આપીએ છીએ ગાયને શેરડી. આ આટલી આપણી બધી ઊભી છે શેરડી. આનો એક વાટ પૂરો કરી નાખ્યો છે, બીજો વાટ પણ આવો ફૂટીને થઈ ગયો છે. અને એ પણ કાતળીએ સડવા મીડી છે. આટલી કરેલી છે મકાઈ. મકાઈ પણ સારી ઉગવા લાગેલી છે. ઘણા બધા એવું કહેતા હતા કે ગરમીમાં મકાઈ ન થાય. આપણે આ ખતરો કરીએ છીએ. છાણિયું ખાતર ભરી અને મકાઈ વાવેલી છે, એકદમ સારી ઉગી ગઈ છે. હવે આગળ જેવું થાય તે જોઈએ છીએ. ને આ છે આપણું નેપિયર. નેપિયરની હાઈટ જુઓ તમે. નેપિયરમાં છાણિયું ખાતર ભરીને સોંપ્યું હતું. 1 વર્ષ દિવસનું નેપિયર થયું છે. પણ નેપિયરની હાઈટ જુઓ ખાલી 12, 13, 15 ફૂટની હાઈટ છે. પવન એટલો છે હો, પણ હિસોળા ખાય પવન. ને આપણે આમાં જીવામૃત, ગૌકૃપા અમૃતમ, એ પાઈએ છીએ. અને પાછળથી જો એટલું વઢાણું છે તો પાછળથી એટલો વાઢ ફૂટીને આવી ગયો છે. એ પણ કમર સુધી પહોંચી ગયું છે. તો આ હતું આખું આપણી વાડી.